G9 એપેક્સ ગ્રુપ દ્વારા ડબલ એસી ડોમમાં વર્લ્ડ બિગેસ્ટ નવરાત્રીનું આયોજન સુરત એરપોર્ટ સામે આવેલા કોપર સ્ટોન નજીક 2 લાખ સ્ક્વેર ફીટની વિશાળ જગ્યામાં કરવામાં આવ્યું છે, જે અંગે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી. સુરતમાં દર વર્ષે નવરાત્રીનું ભવ્ય આયોજન કરાઈ રહ્યું છે, ત્યારે નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી નવરાત્રીમાં ગરબે ઝુમ્મત થનગડી રહ્યા છે. ત્યારે G9 એપેક્સ ગ્રુપ દ્વારા આ વખતે સુરત એરપોર્ટ સામે અવધ કોપર સ્ટોન નજીક 2 લાખ સ્ક્વેર ફીટ જેટલી વિશાળ જગ્યામાં 2 એસી ડોમમાં નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે G9 એપેક્સ ગ્રુપના હિરેનભાઈ કાકડે જણાવ્યું હતું કે આ વર્ષે G9 ગ્રુપ દ્વારા કેદાર ભગત મ્યુઝિક ડાયરેક્ટર, દિવ્ય કુમાર બોલિવૂડ સિંગર, પ્રિયંકા વૈદ, ચૈતાલી છાયા, વિશ્વાસ સાહુ, શ્વેતા વિરાજ, કૌશિક દેશપાંડે જેવા ટોપના ગાયક કલાકારોની સાથે નવરાત્રીનું આયોજન કરવા જઈ રહ્યું છે. આયોજન દરમિયાન આઈસીયુ ઓન વ્હીલ દ્વારા ગરબા રમવા આવનાર ખેલૈયાઓને કોઈપણ મેડિકલ તકલીફ થાય તો તેમની સ્થળ ઉપર જ હોસ્પિટલ જેવી સારવારની સુવિધા ઊભી કરવામાં આવી છે. તે ઉપરાંત ખેલૈયાઓ માટે એક એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર તથા હાજર રહેશે. વર્લ્ડ બિગેસ્ટ અને બેટર નવરાત્રી માટે 2 સેન્ટ્રલ એસી ડોમ બનાવવામાં આવ્યા છે. આ ડોમ સ્વયં ફાયર પ્રૂફ છે. અહીં વર્લ્ડ બેસ્ટ સાઉન્ડ સિસ્ટમ, ઇલેક્ટ્રિક ક્લાઇંગ લાઇટિંગ, ફ્લેક્સ નિયોન થીમ તેમજ સેલ્ફી પોઈન્ટની સુવિધા છે. તો ખેલૈયાઓ માટે ફ્લોરિંગમાં આરસીસી સાથે લાઇન એલાઇનમેન્ટ સેટ કરવામાં આવી છે, તેમજ વેલે પાર્કિંગ સુવિધા પણ આપવામાં આવશે. તે ઉપરાંત ખેલૈયાઓ માટે હાઇજેનિક ટોયલેટની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે. નવરાત્રી દરમિયાન દરરોજ 30,000 થી 35,000 માણસો ભેગા થશે અને ગરબા રમી શકશે. તે માટે 2 વિશાળ સેન્ટ્રલ એસી ડોમમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. તો નવરાત્રીના સ્થાને આયોજન અંગે હિરેનભાઈ કાકડે વધુ માહિતી આપી હતી. ડોમનું અમે આયોજન કર્યું છે અને G9 એસી જે બનાવ્યું છે ડબલ ડોમ એસી એટલા માટે કે જનરલી એક ડોમમાં એસી હોય છે. આ વખતે અમે 2 ડોમ કનેક્ટ કરેલા છે અને એના માટે G9 ડબલ એસી ડોમ કહેવામાં આવે છે. સુરત શહેરની નજીકમાં એરપોર્ટ પાસે જ આખા 1 લાખ વાર જગ્યામાં આનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. અને આ જે જગ્યા છે ત્યાં ખેલૈયાઓ આવે એમને રમવા માટે સારી સુવિધા, પ્લસ જે લોકો નોન ખેલૈયા છે એમના માટે પણ એટલી જ જગ્યા આપવાનો અમે પ્રયાસ કર્યો છે. આ સાથે જે લોકો આવે છે એમને ઇઝીલી વેલે પાર્કિંગ અને કદાચ વરસાદનો માહોલ હોય તો વગર પલળે અંદર જઈને સીધા એસી ડોમમાં રમી શકે એ પ્રમાણેનું આખું આયોજન કર્યું છે. એટલું બધું એક્સાઇટમેન્ટ છે, તમે ચારે બાજુ જોઈ રહ્યા છો પ્રેસ કોન્ફરન્સમાં બધા એટલા બધા એક્સાઇટેડ છે, કારણ કે સુરતની બિગેસ્ટ નવરાત્રી થવા જઈ રહી છે. 2 લાખનો વિશાળ એસી ડોમ સુરતમાં ક્યાંય નથી. આઈ થિંક મને તો લાગે છે ઇન્ડિયામાં ક્યાંય નહીં હોય. તો આઈ એમ સો એક્સાઇટેડ કે આ નવરાત્રી હું હોસ્ટ કરી રહી છું. અને મારું નવરાત્રી વિશે એવું કહેવું છે કે ભાઈ વર્ષના 365 દિવસ હોય, એમાં તહેવાર છે ને એ 25 દિવસ જ હોય. એટલે જે તહેવાર 25 દિવસ છે ને એ મનાવી લેવાનો, બાકીના 320 દિવસ છે એ આપણે આખી જિંદગી વ્યવહાર કરવાનો જ છે. તો દિલથી મનાવો અને ખૂબ જ એનર્જીથી ખેલો આપણી આ નવરાત્રી, માં દુર્ગાના એનર્જી પર્વની નવરાત્રી. હેપી નવરાત્રી. માં દુર્ગાનું આહવાન છે નવરાત્રી, ગુજરાતીઓનું ફરીથી લઈ લઉં છું. માં દુર્ગાનું આહવાન છે નવરાત્રી, ગુજરાતીઓની શાન છે નવરાત્રી અને ખેલૈયાઓની જાન છે નવરાત્રી. સુરતવાસીઓને મેસેજ આપતા હિરેનભાઈ કાકડે જણાવ્યું હતું કે સુરતવાસીઓ આવી G9 ગરબા રાત્રિમાં ડબલ એસી ડોમનો વિશાળ જગ્યામાં સાંસ્કૃતિક અને પારંપરિક રીતે નવરાત્રી ઉત્સવની મજા માણી શકશે. બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ.